ભાઈ આ જે બદમાશ બાલક હે ને એના કપમાં કેટલાય વર્ષો થયા હે ને ચા પડી પણ ગદની હે ને જામી ગઈ હે હું આમાં ખબર નથી પડતી આની હું ખેંચ સિસ્ટમ ખેંચો ખેંચ થઈ ગઈ છે બાકી ભાઈ આમ જોઈ લ્યો બાકી મરદનું ફાડ્યો બાય બાય જો આ બાપાએ કહ્યું ઝડપી લીધો હે ને નીકળવા જ નથી દેતા દેખાય તમને હેલો ગાઈઝ વોટ્સ અપ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ સ્વાગત છે તમારા બધાનું આમાં તમને લાગતું છે ને સોનું બોનું પહેરીને પ્રીટલો આજ વિડીયો ઉતારતો છે હા યાર વિડીયો ઉતારવું ગાઈઝ પણ આજે વરસાદ ને ઇન્દ્ર રાજાનો એટલો કહેર હતો કે ભાઈ હું હે ને 9 વાગ્યાનો વિડીયો બનાવવાનું વિચારતો હતો અત્યારે વાગી રહ્યા હે 2:30 અત્યારે ફાઇનલી અમે વિડીયો બનાવવાનું હજી ચાલુ કર્યું નથી અમુક સીન જ લીધા હે હજી વિજયભાઈ આવે છે તઈ સીન અમારા પૂરા થાય સમજી ગયા તમે એ પરિસ્થિતિમાં હલવાનું હું દેખાય તમને કોલેજ બન્યો હું કોલેજ વિડીયો જોવાની મજા આવશે તમને જોઈ આવજો આ વિડીયો આવી જાય પછી હું તમને કહી દઈશ આજે જ આવી જાય હા આવી ગયો છે તમારા બ્લોગ મુકાય તા લગી અને જો ભાઈ આ બાયણું ખોલ્યું છે આજે આની અંદર અમે બેઠા એ દેખાડું એ ભાઈ જો આની અંદર અમે બેઠા એ દેખાય આવો કાંઈક અંદર રૂમ હતો પણ મમ્મી ગયા અંદર બેઠો વાહ તો ગાઈસ અત્યારે જસ્ટ હજી ભાઈ મમ્મી બનાવે પકોડા અને પકોડા બનાવતા મને એક મસ્ત પ્રેન્ક યાદ આવ્યો મમ્મી ઉપર આપણે વચમાં હે ને વિડીયો બનાવવા માટે લીધી હતી ગરોળી લીધી હતી તો તમને ખબર પડી જ ગઈ છે ભાઈ મમ્મી પા આપણે હે ને ત્યાં આઈ હોપ કે કાંઈ વધારે કાંઈ ન થાય કારણ કે મમ્મી હે ને ભાઈ બકડિયામાંથી ઓલા પકોડા કરે અને હવે તરાઈ ગયા એટલે મેં કીધું હવે કરું પ્રેન્ક વળી મેં કીધું મારી મમ્મી એને બહુ બીવે જેન્યુઅનલી ભાઈ બહુ હે ને ગરોળીથી બીવે તો ગરોળી કરશું મમ્મી પાસે ઘા અને લેટ સી કે જોઈએ કેવું મમ્મીનું રિએક્શન આવે તમને ભાઈ ખબર જ છે ભાઈ બહુ બીક લાગતી હોય જોઈએ ચાલો પણ ઘડી પકડું તું હું હાવી મગજમારી કરી તેલ બકડી બાદ પડ્યું છે કેમાં પડી મને બહુ દાંતે કાઢતી જાય ને ભાગતી મને પણ મમ્મી ને શું કહેવાય ધબકર આવતી જાય જી કઈ બધાય વધી જાય તને નહીં મમ્મી પણ આ તો ખોટી હેડ તો એકવાર હેડ ને એકવાર જો મમ્મી આ લેતો જો તો પકડ તો કરી કેવી છે ઓલી હે બાંગુરિયું વિચારી આમાં પડી હોત તો એમની પકોડા તરતી કરતા મેં તને ઘા કરી હોત ને તો કોઈ ચીજ બનાવી ન દે તું ઈ વરી ભૂલી જા ઓ યાર સોરી બો સોરી હવે એને એક દી શું કરવું ખબર તું ખાતી હોય ને માથેથી છાશ માં નાખવી છે એવું કરું હવે નો બીક લાગે ને લાગે ને કાનું એવું પછી હું કઈ ભૂલી ગયો કાનું એમ હું એવું હાય કા હોય એક તો ને બાલો ભાઈ બહુ વધારે મસ્તી નહીં કરવાની બાકી પકોડા ખાવાની મને કા હા મમ્મી મેં ઘરે હમણાં જોયું ને અરીસામાં તો ગળે ઓલી ફોડકી ઇન્ફેક્શન થઈ ગયું છે કાંઈ વાંધો નહીં પકોડા ખાઈ લો પછી દવા લેતો આવીશ ઓકે ગાઈસ ઓકે ખાઈશું ગાઈસ કોઈને જો પ્રેન્ક કરવા મુંદેડી જોતી ગરોળી જોતી હોય ને તો ભાડે મળશે માત્ર એક પ્રેન્ક ના 10 રૂપિયા ઓકે ગાઈસ ફટાફટ ડેલી આવી જાઓ જોઈએ હવે પકોડા ખાવા મળે છે કે હરીબાલા જો અહીંયા સેટ બેઠા દેખાય તમને આ સેટ આજે ગુસ્સામાં આવે થોડો કારણ કે મેં આજે એને થોડું કાંડ કરી નાખ્યું પછી કહી લાવો આ ખાઓ વાહ તને દેખાડી ને અત્યાર સુધી ગાઈસ હવે છે ને આ વસ્તુ આપણે ટ્રાય કરીએ કુતરા ઉપર કુતરાનું હું રિએક્શન આવી જોઈએ કારણ કે બહાર જે ઓલા આપણા બે બદમાશ છે ને બે એક મમ્મી ને એક દીકરી એ બેની પીન મારીએ ઉતા જ છે બે જો હમણાં એ બદમાશી બહાર કાઢું બધી જો બેના મોટા પાસે જ છે જો આમ જોવો આ તમારી પાસે નાનકડી મોઢમ નાખવા
હા તારી નહીં આને કઈ ફેરાઈ ન પડે કાકા તમને ઊંઘીને બધું ખબર પડી જાય ને એ તમારો મોટો વાંધો છે તમને આજ સુધી ખબર નથી પડી કે તમે ઊંઘવાથી કોકને આ વ્લોગે ટારો હો આમ રે ની બદમોશ એલા એ આ તો વાહે હલવાઈ ગઈ ઉંદેડી એ ભાઈ આની પાસે કેમ કાઢું યાર એ તારી વાહે ઉંદેડી આમ રે ને હા જાય રહી હે ને હવે તમે એમ કહો કે ભાઈ આવી ઉંદેડી થી તારી મમ્મી ઉપર પ્રેન્ક કરે હવે નો પ્રેન્ક કરું ને હવે પ્રેન્ક નો વિડીયો પૂરો થઈ ગયો આજનો તો હવે પ્રેન્ક નો થાય હવે થા કોક જાનવર ઉપર કારણ કે આ બે પકડતો મહિને આખું જ જો ચમકે તાર કાનમાં વહી ગઈ હોય ને તો તારા હે ને બધું ઇન્જર ઢીંલા કરી દે કે આમ મોઢા નાખ મને એમાં બિચારી તમને એમ લાગે કે મોઢે મારું લાગે પણ લાગતું નથી હો તમે એવું ન વિચારતા કે ભાઈ એનિમલ એબ્યુઝ કરે હું કાંઈ નથી કરતો મજાક કરું એની યાર શું કરવું મજાકો શું કરવું દીકરું તારી યાર થેંગુસ ભાઈ કોલગેટની હાલત જુઓ તમે અરે ભાઈ આને કે ભાઈ જસ્ટ મિડલ ક્લાસ થિંગ્સ પછી 55 વાળો સીઝો 50માં આને કહેવાય જસ્ટ મિડલ ક્લાસ થિંગ્સ રેડી એ વાત છે સાહેબ અને આમ જોવો ખાલી તમે 3 જ બ્રશ જસ્ટ મિડલ ક્લાસ થિંગ્સ તો ભાઈ પ્રેન્ક ને કરી આયા જઈને ને ભાઈ નેક્સ્ટ પ્રેન્ક કેવું કરીએ મમ્મી પૂરી કમેન્ટમાં કહેજો ને ભાઈ મજા આવી તો લાઈક કરવાનું ભૂલતા નહીં હાઈપ દેવાનું ભૂલતા નહીં તાલકી બધાને ભાઈ બાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો યાર પ્લીઝ ભાઈ ગળું ખરાબ થઈ ગયું બહુ ખરેખર યાર કાલ સવારે હવે હાલત ટાઈટ થઈ જવાની ઓકે કાલે મળીએ નવા બ્લોગમાં